નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના જે સરકારી કર્મચારી પેન્શન ધારકો દ્વારા સરકારે સાવચેત અને સતર્ક રહેવાની વિનંતી કરી છે, રજૂઆત કરી છે. તો મિત્રો, શું છે સંપૂર્ણ બાબત આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી બને રહેજો. તે પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીશું. તો તમને કહ્યું તેમ મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી કર્મચારી પેન્શન ધારકોને રાજ્ય સરકારે સતર્ક અને સાવચેત રહેવાનું કહ્યું છે. સરકારે ડીઓપીટી દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે જૂન મહિના લઈને નવા નિયમ જાહેર કર્યા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે. સરકારી કર્મચારી અને પેન્શન નવા નિયમ વિશે જાણવા ખૂબ જ જરૂરી છે. જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. કેન્દ્ર સરકાર ડીઓપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા અને આદેશ જારી કરવામાં આવે છે, જો દરેક કર્મચારી પેન્શન ધારકો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. સાથે મિત્રો, અત્યાર સુધી એવા નિયમ હતો કે જો મહિલા કર્મચારી બાળકો વિકલાંગ હોય તો બાળ સંભાળ રજાનો લાભ લેવા માટે બાળકોની ઉંમર 22 વર્ષ અથવા 22 વર્ષથી ઓછી હોવી જોઈએ. પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે. હવે જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય અને તેની ઉંમર ગમે તે હોય તો મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ રજાનો લાભ મેળવી શકે છે. ને આ રીતે હવે વયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે. આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદ્ભુત ભેટ મળી છે કે મહિલા કર્મચારી તેના પતિ જીવિત હોય ત્યારે પણ તેના બાળકોની પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુ બાદ તેના પતિને પેન્શન મળતું હતું, પરંતુ હવે જો મહિલા છે અને કર્મચારી છે તો તેના પતિને પેન્શન આપવા બદલે બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. પેન્શનની રાજ્ય સરકારે ચેતવણી આપી છે. તો કેન્દ્ર સરકાર પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો સાવચેત, સતર્ક અને સાયબર ગુનેગાર પેન્શનો ક્ષેત્ર માટે અવનવી પદ્ધતિ અપનાવે છે. આવી સ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરો, કોઈ અજાણ્યા લિંક પર ક્લિક ન કરો, મોબાઈલ પર કલાક સુધી અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો, તમારી માહિતી અન્ય કોઈને શેર કરશો નહીં. તો મિત્રો, અને સાથે પેન્શન વોટ્સઅપ અને અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલી કડક સૂચના આપવામાં આવી છે. પેન્શન સ્લીપ અધૂરી માહિતી સાથે મોકલવી જરૂર નહીં. પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે છે. જો કે પેન્શન કેટલા ડીટીએસ કાપવામાં આવે છે, કે જે કેટલું બાકી છે, તે મૂળભૂત પેન્શન કેટલું છે, ટકાવારી, એરિયસ, કોમ્યુનિટી માહિતી વગેરે ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવાનો રહેશે. તમામ બેંકોનું હતું પેન્શનોને દર મહિને પેન્શન સ્લીપ આપવાનું રહેશે. જો પેન્શન સીજીએસએસ વેલેન્સ સેન્ટર નજીક રહેતા હોય તો તેમણે વેલેન્સ સેન્ટર લાભ મેળવવાનું પડશે. આવી સ્થિતિમાં તેમને નિશ્ચિત તબીબી ભથ્થામાં લાભ મળશે નહીં. જેઓ બિન સીજીએસ વિસ્તારમાં રહે છે તેઓને નિશ્ચિત તબીબી ભથ્થામાં લાભ મળશે. જેઓ તેઓ ઈચ્છે તો તેઓ સીજીએસએસ વેલેન્સ સેન્ટરમાં લાભ લઈ શકે છે, પરંતુ તેઓ નિશ્ચિત તબીબી ભથ્થાનો લાભ શોધવો પડશે. પેન્શન બેમાંથી માત્ર એકનો જ લાભ આપવામાં આવશે. આ રીતે તેઓ સીજીએસએસ અને વેલેન્સ સેન્ટરમાં આઈપીડી ડીઓપીટી વચ્ચે અદલાબદલી કરી શકે છે. ફિક્સ પે મેડિકલ એલાઉન્સમાં 1000 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવાની માગ છે, પરંતુ કેન્દ્ર સરકાર તેના આપવા માટે રાજી નથી. હવે લોકસભા ચૂંટણી બાદ આ અંગે કોઈ મોટા સમાચાર આવી શકે છે. કર્મચારીઓને પેન્શન મૂંઝવણ છે કે જાન્યુઆરી 50% ડીએ પછી જુલાઈ ડીએ કેટલું રહેશે. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સતત 2 મહિના એએસસીપીએફની નોકરીઓ જાહેર કરવામાં આવી નથી. તેથી એવું લાગે છે કે જુલાઈમાં ડીએ બેઝિક મસ્ત થઈ શકે છે. અને ડેટા જાહેર ન થવાના કારણે સંકેતો મળી રહ્યા છે કે સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલા ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ડીએ મૂળભૂત સાથે મર્જ કરશે અથવા કોઈ અન્ય ફોર્મ્યુલા તૈયાર કરશે. પંજાબ હરિયાણા હાઈકોર્ટ અત્યાર નિર્ણય આપ્યો છે. આ નિર્ણય કોર્ટે કહ્યું કે પેન્શન કમ્પ્યુટ વેલ્યુ સંપૂર્ણ કપાત 10 વર્ષ 8 વર્ષ મહિને પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં વધુ કપાત કરી શકશે નહીં. આ રીતે પંજાબ હરિયાણા હાઈકોર્ટ આગામી આદેશ સુધી પેન્શનમાંથી કોમ્પ્યુટેશન કપાત પર પ્રતિબંધ મૂકશે. જો આ રીતે જોવામાં આવે તો 2 મહિના પેન્શનમાંથી કોમ્પ્યુટેશન કોઈ કપાત કરવામાં આવશે. તો મિત્રો, આ હતી અપડેટ.